નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચમાં મુસ્લિમ બિરાદરોએ કરબલાના મેદાનમાં સત્ય માટે શહીદી વરનાર હઝરત ઇમામ હુસૈન અને તેમના 72 શહીદોની યાદમાં મોહરમ પર્વ નિમિત્તે ભરૂચ શહેરમાં તાજિયાનું જુલુસ કાઢવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લામાં મોહરમ પર્વ નિમિત્તે શહીદે કરબલાની યાદમાં કલાત્મક તાજિયાનો જુલુસ કાઢવામાં આવ્યું હતું। આજથી હજારો વર્ષ પહેલા કરબલાના તપતા રણમાં સત્યના કાજે અસત્ય સામે 10 દિવસો સુધી ભૂખ્યા અને તરસ્યા રહી જંગ લડી અસત્ય સામે શીશ ન ઝુકાવી પોતાના અમૂલ્ય પ્રાણોની આહુતિ અર્પણ કરનાર ઇસ્લામ ધર્મના મહાન સ્થાપક હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના દોહિત્રો હઝરત ઇમામ હુસૈન રદિયલ્લાહુ તાલા અન્હુ હઝરત ઇમામ હુસૈન રદિયલ્લાહુ તાલા અન્હુ તથા તેમના જાબાઝ સાથીઓની યાદમાં સદીઓ વીત્યા છતાં આજે પણ સમગ્ર વિશ્વના મુસ્લિમ સંપ્રદાયના લોકો દ્વારા પરંપરાગત રીતે મોહરમ પર્વની ઉજવણી થઈ રહી છે। ભરૂચ જિલ્લામાં પણ હઝરત ઇમામ હુસૈન અને હઝરત ઇમામ હસનની યાદમાં મોહરમ શહેરના વિવિધ વિસ્તારોમાં કલાત્મક તાજિયા બનાવવામાં આવે છે। ત્યારે શહેરભરમાં યા હુસૈન ના નારાઓ લાગ્યા હતા। મોહરમ પર્વ કતલની રાતના ભાગરૂપે શહેરમાં મોટી સંખ્યામાં કલાત્મક તાજિયાના જુલુસ નીકળ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા। અંકલેશ્વરના બુલેટ ટ્રેન પ્રોજેક્ટની જૂના દીવા ગામ નજીકની સાઈડ ઉપરથી ચપ્પાની અણીએ સિક્યુરિટી ગાર્ડને બાનમાં લઈને તેને ઝાડ સાથે બાંધી દઈ 2.5 લાખના સામાનની લૂંટ ચલાવી 4 લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા। અંકલેશ્વરમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાઇટ ઉપર લૂંટનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી હતી। 4 લૂંટેરાઓએ સિક્યોરિટી ગાર્ડને બંધક બનાવી ₹1,91,000ના સામાનની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા। મુંબઈ અમદાવાદ વચ્ચે દોડનાર બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। અંકલેશ્વરના જૂના દીવા ગામ નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઇટ આવેલ છે, જ્યાં લૂંટેરાઓની ટોળકી ત્રાટકી હતી। 4 જેટલા લૂંટેરાઓએ સાઇટના સિક્યોરિટી ગાર્ડ જીતેન્દ્રસિંહ રાજપૂતને બંધક બનાવ્યો હતો। તેને દોરડાથી ઝાડ સાથે બાંધી દઈ ચપ્પુની અણીએ પ્રથમ તેની પાસેથી તેનો મોબાઈલ ફોન લઈ લીધો હતો। ત્યારબાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીમાં ઉપયોગમાં લેવાતા વિવિધ સામાનની લૂંટ કરી હતી। લૂંટેરાઓએ કોપરના વાયરની લૂંટ ચલાવી હતી। લૂંટેરાઓએ કુલ ₹1,91,000ના સામાનની લૂંટ કરી હતી। આ અંગેની જાણ પોલીસને કરાતા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી। પોલીસે એમજી કોન્ટ્રાક્ટર કંપનીમાં કામ કરતા સિક્યોરિટી ગાર્ડ જીતેન્દ્રસિંહ રાજપૂતની ફરિયાદના આધારે લૂંટેરાઓ સામે ગુનો નોંધી તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા। સાથે જ આજુબાજુમાં જો કોઈ સીસીટીવી ફૂટેજ હોય તો તેને ખંખોળવાની તેમજ તમામ દિશાઓથી અને તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને પોલીસ તમામ રીતે તપાસ કરી આરોપીઓનું પગેરું મેળવવાની કવાયત આરંભી રહી છે। जितेंद्र सिंह नाम है मेरा सर। नाइट शिफ्ट है मेरी शाम 8 बजे से सुबह 8 बजे तक। मैं 8 बजे यहाँ गया था, ड्यूटी बैठा था। 2-2:30 का टाइम था लगभग। क्या होता था कि सिक्योरिटी वाले रेलवे वाले गार्ड आते थे, हमारे पास बैठते थे, तो मैं देखा कि कोई मेरे मतलब पीछे से आ रहा है, तो मुझे था कि रेलवे वाले गार्ड हैं, कोई दिक्कत नहीं, अपने साथ में बैठते हैं रोज हर रोज। तो मैं कोई देख लिए कि आ तो रहा कोई, पर मैं वो नहीं किया और आके जब नजदीक आ गए तो मेरे गले में चाकू लगा दी। बोले चिल्लाना मत, मैं गला काट देंगे। मैं कुछ बोला नहीं, मेरा फोन ले लिए, मुझे नीचे ले गए, मेरे को नीम के पेड़ में बांध दिए। उसके बाद एक दूर आके कान में से फोन लगाया, पता नहीं क्या बोला। उसके बाद 2 मिनट में 2 लोग और आ गए। एक लोग जहाँ मेरी ड्यूटी रहती वहां पे बैठ गए ऊपर, एक लोग मेरे पास खड़ा था और 2 लोग चोरी करके चले गए सर। उसके बाद क्या किया? उसके बाद चले गए, वो बोले चिल्लाना मत। सर मैं डर के मारे चिल्लाया नहीं हूँ। मैं 20 से 25 मिनट तक बंधा था, इससे 10-5 मिनट आगे पीछे भी हो सकता है, मुझे टाइम नहीं पता। उसके बाद दूसरा गार्ड जब राउंड में हम एक दूसरे के पास आते हैं, तो जब वो सीटी मारा, मैं सीटी का जवाब नहीं दिया, तब वो आया आधा घंटे जैसे। तो जब आया तो जब यहाँ पे आ गया एक खंभे के थोड़ा उधर, तब वो जब आया टाच लगा, तब मैं उसको चिल्लाया कि इधर देख चोरी हो गई। तब वो हल्ला मचाया, सीटी मारा, मेरे ऊपर टॉर्च लगाया। फिर सुपरवाइजर मेरा आया, वहाँ पे उसकी ड्यूटी थी, वो गार्ड आया, रूम वालों बुलाया तो अंदर वाला कोई नहीं आया, अपने जो गार्ड है वो आए रात में। वीडियो बनाए, मुझे छोड़े, रात में सिक्योरिटी वाले जो हमारा मेन साहब है उसको फोन किए, पांडे सर को फोन किए और जो अधिकारी हैं उनको फोन किए। उसके बाद हम 112 में 100 में कॉल किए, फोन नहीं लगा सर। ભરૂચ જિલ્લામાં વસતા માછીમારો દ્વારા આજે દેવ એકાદશીના 11ના દિવસે ભાડભૂત ખાતે માં નર્મદા નદીનું પૂજન કરી ચૂંટણી અર્પણ કરી માછીમારીની શરૂઆત કરી હતી।
માછીમારો માટે મહત્વનો દિવસ એટલે દેવપોઢી 11. ભાડભૂત ખાતે માં નર્મદાને વિશેષ દૂધાભિષેક કરાયું હતું. આજરોજ દેવપોઢી 11ના પાવન અવસરે ભરૂચ જિલ્લાના ભાડભૂત ખાતેથી માછીમારી કરતા માછીમાર સમાજ દ્વારા માં નર્મદાને દૂધાભિષેક કરી ચૂંદડી અર્પણ સહિત પૂજન અર્ચન કરી માછીમારીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લામાં અરબી સમુદ્ર અને નર્મદા નદીના સાગર સંગમ સ્થળે ચોમાસામાં ઈંડા મૂકવા આવતી હિલ્સા માછલી જગવિખ્યાત છે, જેના થકી માછીમારો વર્ષભરની કમાણી ચોમાસાના મોસમમાં જ કરી લે છે. આ હિલ્સા માછી વિદેશી હુંડિયામણ કમાઈ આપતી હોય ત્યારે સમગ્ર આધાર ચોમાસા દરમિયાન આવતા જુવાળ ઉપર રહે છે, જેથી સિઝનની પ્રથમ માછીમારી માટે માછીમાર સમાજમાં દેવપોઢી 11નો અનેરો મહિમા રહ્યો છે. દેવપોઢી 11ના દિવસે ભરૂચના ભાડભૂત ખાતે વસતા માછીમાર સમાજ દ્વારા માં નર્મદા અને દરિયા દેવને દૂધાભિષેક કરવામાં આવ્યો હતો. માં નર્મદાને ચૂંદડી અર્પણ કરી ભજન કીર્તન સાથે માછીમારોએ માછીમારીની મોસમનો પ્રારંભ કર્યો હતો, જેથી ભાડભૂત ગામે પરંપરાગત રીતે માછી સમાજના તમામ ઘરેથી રેવા મૈયાને દૂધાભિષેક કરવા માટે દૂધ આપવામાં આવ્યું હતું. માં નર્મદાના દૂધાભિષેક ઉત્સવની ઉજવણી સાથે નર્મદા મૈયાનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. સાથે સમગ્ર વર્ષની રોજગારી માટે આજના શુભ દિવસથી જ માછીમારોએ માછીમારીની શરૂઆત કરી હતી. આજ રોજ દેવસૈની એકાદશી સમગ્ર માછીમારો પોતાના ધંધાની રોજગારી માટે આ દિવસથી શરૂઆત કરવા જઈ રહ્યા છે. આ શરૂઆત માટે માં નર્મદાને પ્રાર્થના કરવા માટે માછીમારો 151 મીટરની ચુંદરી ઓઢાડી પ્લસ ફૂલ પછી દૂધાભિષેક આ કિનારેથી સામે કિનારા સુધી દૂધાભિષેક કરીને માં નર્મદાને રીઝવવાના પ્રયત્ન કરી રહ્યા છે. તેનાથી માં નર્મદા આ સાગરપુત્રોને રોજગારી મળે તે માટે આ સાગરપુત્રો આ દિવસથી શરૂઆત કરીને 11થી પૂનમ સુધી એક અઠવાડિયું દરિયામાં જ પોતાનો સરસામાન ખાવા પીવાનું વસ્તુ લઈ અને ફિશિંગ કરી પોતાની રોજગારી માટે આખા વર્ષની રોજગારી મળે એવી રીતે 4 મહિના આ લોકો 5 જુવાળ સુધી આ લોકો દરિયામાં ફિશિંગ કરી અને પોતાના આખા વર્ષની રોજગારી ઊભી કરે છે. તેનાથી એ લોકોના સામાજિક ખર્ચાઓ, આર્થિક ખર્ચાઓ અને બીજા બધા ઘણા એવા ખર્ચાઓ તે આ ધંધાથી એ લોકો રડી લે છે અને પોતાના જીવન ગુજારે છે. ભરૂચ અંકલેશ્વર સહિત જિલ્લામાં ગૌરી વ્રત પહેલા જ સૂકા મેવાના ભાવમાં 15% જેટલો વધારો થતા આ ભાવ વધારાને લઈને આગામી દિવસોમાં ગૌરી વ્રતનો સ્વાદ ફિક્કો પડશે. અષાઢ સુદ એકાદશીથી પ્રારંભ થતા ગૌરી વ્રત, જયા પાર્વતી વ્રત અને આલુણા જેવા પવિત્ર ઉત્સવમાં માજા મુક્તિ મોંઘવારીની પણ અસર દેખાઈ રહી છે. ખાસ કરીને સૂકા મેવાના ભાવમાં ગત વર્ષની સરખામણીમાં 15 થી 20% જેટલો ઉછાળો આવ્યો છે. એ ઉત્સવમાં સામાન્ય પરિવાર પણ પેટે પાટા બાંધીને પોતાની કન્યાઓને ઉપવાસ માટે સૂકા મેવાની ખરીદી કરતા રહ્યા છે. તે માજા મુક્તિ મોંઘવારીને કારણે દુષ્કળ બની છે. કાજુ, બદામ, અખરોટ, અંજીર જેવા સૂકા મેવાના ભાવ છેલ્લા 1 વર્ષમાં સરેરાશ 15 થી 20% જેટલા ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. અંકલેશ્વરના ચૌટા બજારમાં આલુણા વ્રત ઉત્સવ હોય તેના 4 દિવસ અગાઉ જબરદસ્ત ખરીદીનો માહોલ જામતો હોય છે. ખાસ કરીને સૂકા મેવાની ખરીદી માટે મહિલાઓ ઉત્સાહિત હોય છે, પરંતુ આ વખતે આલુણાના આગલા દિવસે 20% ખરીદી પણ જોવા મળી નથી. મોંઘવારીએ પરિવારજનોના ખિસ્સા પર કાતર ફેરવી દીધી છે. મેવા વાળાઓએ કહ્યું હતું કે ગત વર્ષે કાજુના ભાવ
કિલો દીઠ રૂપિયા 350 થી 400 જેટલા હતા, જ્યારે આ વખતે 460 થી 600 રૂપિયા સુધી પહોંચી ગયા છે. બદામના ભાવ 360 થી વધીને 520, આલુનો ભાવ 320 થી વધીને 540, અંજીરનો ભાવ 340 થી વધીને 580, લાલ દ્રાક્ષ રૂપિયા 380 થી વધીને રૂપિયા 400, જ્યારે અખરોટ રૂપિયા 160 થી વધીને રૂપિયા 270 ઉપરાંત જ્યારે ખારેક, કોપરા, ખજૂર વગેરેમાં પણ 10 થી લઈને 20 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે. મધ્યમ વર્ગ પરિવારમાં વ્રત માટે એટલો ઉત્સાહ હોય છે કે બાળાઓને સારામાં સારા સૂકા મેવા ખવડાવે, પરંતુ દરેક વસ્તુઓ જ આટલી મોંઘી થઈ ગઈ છે કે તેમના બજેટને પરવડતું નથી. તાજેતરમાં રાંધણ ગેસ ઉપરાંત ઘરગથ્થુ ચીજ વસ્તુઓમાં થયેલા વધારાઓએ સામાન્ય પ્રજાની કમર તોડી નાખી છે. ત્યાં વ્રત તહેવારો ટાણે તેમાં અચૂક વધારો થતો હોય છે. ગૌરી વ્રત, જયા પાર્વતી વ્રત અને આલુણા જેવા પવિત્ર ઉત્સવમાં આ વર્ષે પણ માજા મુક્તિ મોંઘવારીની પણ અસર એટલી જ જોવા મળી રહી છે. ઘરેથી તો આમ જોવા જઈએ તો એકંદર મીડિયમ ચાલે છે હમણાં હાલમાં, ને ભાવમાં લગભગ 10-20% જેવો વધારો છે ગયા વર્ષ કરતાં. કસ્ટમર પર થોડી ઇફેક્ટ પડે છે કે જે અમુક ક્વોન્ટિટીમાં લેતા હોય એના કરતાં ઓછું લે. કિશોરભાઈ રાણા. કેવી છે ગ્રાહકી ગૌરી વ્રતને? ગ્રાહકી તો એવી છે, દર વર્ષે ચાલે એ પ્રમાણે જ છે, પણ મતલબ ભાવમાં વધારો છે. કાજુ બદામ છે, અંજીર છે એમાં. અંકલેશ્વર તાલુકાના હરિપુરા ગામ ખાતે કોઈક અગમ્ય કારણસર 3 મકાનમાં આગ લાગી જતા ઘર વખરી બળીને ખાક થઈ ગઈ હતી, જેને લઈને પરિવારજનોને મોટું નુકસાન થયું હતું. અંકલેશ્વર તાલુકાના હરિપુરા ગામમાં 3 મકાનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. અંકલેશ્વર પાલિકા ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો. અંકલેશ્વર તાલુકાના હરિપુરા ગામે એક મકાનમાં અચાનક જ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસના અન્ય 2 મકાનો પણ આગની ચપેટમાં આવી ગયા હતા. ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડતા દોડધામ મચી જવા પામી હતી. બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર નગર સેવા સદનના ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની નોંધાઈ ન હતી. જોકે મકાનમાં રહેલ સામાન બળીને ખાક થઈ ગયો હતો. શોર્ટ સર્કિટના કારણે મકાનમાં આગ ફાટી નીકળી હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જોકે આ મામલે વધુ તપાસ બાદ સંપૂર્ણ વિગતો બહાર આવશે. હાલ તો મામલતદારની ટીમે પણ ઘટના સ્થળે પહોંચી આગ લાગવાના કારણો અને તારણો શોધવા તેમજ આગમાં જે પ્રકારની નુકસાની થઈ છે તેનું સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. નેત્રંગ તાલુકાના યાલ ગામનું નાળું ધોવાઈ જતા ગ્રામજનોને અનાજ સહિતની ચીજવસ્તુઓની સામાન્ય મુશ્કેલી ઊભી થતા નેત્રંગ મામલતદારે તાત્કાલિક હંગામી ધોરણે દુકાન ઊભી કરીને 108 પરિવારોને અનાજનું વિતરણ કર્યું હતું. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગના કારણે 6 કલાકમાં 7.5 ઇંચ વરસાદ થતા જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. નદી નાળા અને કોતરોમાં વરસાદી પાણીના પ્રવાહના કારણે ભારે નુકસાન પહોંચ્યું હતું. નેત્રંગ તાલુકાના મોવી ગામેથી ડેડિયાપાડાને જોડતા રસ્તા ઉપર આવેલા યાલ ગામના નાળાનું ધોવાણ થતા વાહન વ્યવહાર સદંતર બંધ થઈ ગયો હતો. તમામ વાહન ચાલકોને નેત્રંગ થઈને પસાર થવાની સૂચના અપાઈ હતી. તેવા સંજોગોમાં યાલ ગામના રહીશોને ભારે હાડમારીનો સામનો કરવો પડી રહ્યો હતો. યાલ ગામના સ્થાનિક રહીશોનો જીવન જરૂરિયાતની ચીજવસ્તુની ખરીદી માટે 15 કિલોમીટરનો ફેરવો થતો હતો. સરકાર તરફથી આપવામાં આવતો અનાજની દુકાન સસ્તા અનાજની દુકાનમાં મોવી ગામમાં આવેલા હોવાથી યાલ ગામના રહીશોનું મળવું મુશ્કેલ હતું. એવા સંજોગોમાં નેત્રંગ મામલતદાર રીતેશ કોકણી દ્વારા યાલ ગામના જસુનભાઈ વસાવાના ઘરે હંગામી ધોરણે સસ્તા અનાજની દુકાન શરૂ કરી 108 રેશન કાર્ડ ધારકોને ઘઉં, ચોખા, ખાંડ અને મીઠાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ઝઘડિયા તાલુકામાં મુસ્લિમ બિરાદરો દ્વારા આજે શહીદે કરબલાની યાદમાં તાજિયાઓનું જુલુસ કાઢ્યું હતું. ઝઘડિયા તાલુકાના નવા તરસાલી ગામ ખાતે કલાત્મક તાજિયા સાથે મહોરમ પર્વની શાંતિપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. 1400 વર્ષ પૂર્વે ઇસ્લામના મહાન પૈગંબર સાહેબના નવાસા હઝરત ઇમામ હુસૈન અને તેમના સાથીઓ સત્ય માટે કરબલાના મેદાનમાં યઝીદની વિશાળ ફૌજ સામે લડાઈ લડી હતી. આ લડાઈમાં અસત્ય સામે સત્યની લડાઈ હતી અને સચ્ચાઈની રાહમાં હઝરત ઇમામ હુસૈન અને તેમના સાથીઓએ શહાદત વહોરી લીધી હતી. યઝીદની જૂઠી વાતનો ઇનકાર કરવા સાથે કરબલાના મેદાનમાં યુદ્ધ ખેલાયું હતું. શહીદે કરબલાની ભવ્ય શહાદત યાદ અપાવતું પર્વ એટલે કે મહોરમ પર્વ, જેમાં 10 દિવસ સુધી ગામે ગામ મસ્જિદોમાં ખાસ ઇબાદત થાય છે. ઠેર ઠેર મહોરમ નિમિત્તે શહીદે કરબલાના ભવ્ય બલિદાનની લગતી તકરીરો એટલે કે પ્રવચન કરવામાં આવે છે. સચ્ચાઈની લડાઈમાં શહીદ થયેલા હઝરત ઇમામ હુસૈનની યાદમાં મુસ્લિમ ધર્મમાં મનાવવામાં આવતા મહોરમ પર્વને નિમિત્તે આજરોજ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના મહોરમ પર્વ તહેવારની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં કરવામાં આવી હતી. વહેલી સવારે કબ્રસ્તાનમાં પૂર્વજોની કબર ઉપર ફૂલ ચડાવી મગફિરત માટે દુઆ ગુજારવામાં આવી હતી. ત્યારબાદ મસ્જિદોમાં યોમે આશુરાની વિશેષ નમાજ અદા કરી શહીદોને દેશના અમન અને શાંતિ બની રહે તે માટે દુઆઓ કરવામાં આવી હતી. ઝઘડિયા તાલુકા નવા તરસાલી ગામે મહોરમ પર્વ નિમિત્તે કરબલાના શહીદ થયેલા હઝરત ઇમામ હુસૈનની યાદમાં કલાત્મક તાજિયા બનાવી તાજિયાની ઉલ્લાસભેર સજાવટ કરવામાં આવી હતી. ત્યારબાદ નવી તરસાલી, ભાલોડ, ટેકરા, રૂઠ કસ્બા, વણાકપોર જેવા વિવિધ વિસ્તારમાં તાજિયાનું જુલુસ કાઢવામાં આવ્યું. મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. જુલુસમાં ખાસ શહીદોને સલામ તેમજ શહીદે કરબલાના રાહ સાથે જુલુસમાં લોકો ભાલોદ નર્મદા નદીના કિનારે તાજિયા લઈને પહોંચ્યા હતા, જ્યાં ઠેર ઠેર શરબત તેમજ ખાણાપીણાની વસ્તુઓનું નાત જાતના ભેદભાવ વિના વિતરણ કરવામાં આવ્યું હતું. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાજપાડી પોલીસ તેમજ તાલુકા પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં જુલુસ સાથે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. अस्सलामुअलैकुम. આજરોજ ઝઘડિયા તાલુકાના ભાલોદ તરસાલી મુકામે મહોરમ પર્વ નિમિત્તે ઇમામે હુસૈનની યાદમાં દર વર્ષની જેમ તાજા બનાવી જુલુસ કાઢવામાં આવ્યું. ગામે ગામ ફળિયા ફળિયા દરેક જગ્યા પર ઇમામ હુસૈનની નિયાજ અને લંગરનું આયોજન કરવામાં આવ્યું. તેમજ મહોરમ મહિનાના પહેલા ચાંદથી લઈ 10મા ચાંદ સુધી અમારી મસ્જિદ ગરીબ નવાજના કમ્પાઉન્ડની અંદર મૌલાના ઇમામ સાહેબ તરફથી રોજ તકરીરનું આયોજન કરવામાં આવ્યું અને નિયાજને લંગરનો પ્રોગ્રામ બી કરવામાં આવ્યું. આજરોજ અમારા ગામમાં તાજાનો જુલુસ ફેરવી સાંજે તાજા ઠંડા કરવામાં આવશે. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી સરસ્વતી વિદ્યા મંદિર શાળામાં દેવ એકાદશી નિમિત્તે વેશભૂષા અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર સ્કૂલ અંકલેશ્વર જેઆઈડીસીમાં આવેલ સરસ્વતી વિદ્યા મંદિરમાં દેવશયની એકાદશીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત મહારાષ્ટ્રીયન પોશાકમાં વેશભૂષા સાથે શોભાયાત્રા યોજવામાં આવી હતી. શ્રી માધવ વિદ્યા નિકેતન સંચાલિત સરસ્વતી વિદ્યા મંદિર ગુજરાતી અને મરાઠી માધ્યમમાં આજરોજ દેવશયની એકાદશીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રધાનાચાર્ય, આચાર્યો અને શિષ્યોથી ધોરણ 10ના વિદ્યાર્થીઓએ ભગવાન વિઠ્ઠલ અને રૂકમણીની પાલખી સાથે મહારાષ્ટ્રીયન પોશાકમાં વેશભૂષા સાથે શોભાયાત્રા યોજી હતી, જેમાં ભજન, કીર્તન અને આરતી કરી વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, data analytics, UI UX graphics designer, Node.js developer WordPress developer from all over Gujarat. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.